અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં એસકે સુરત દ્વારા મેરેથોન દોડનું આયોજન કરાયું હતું, જેમાં ફિલ્મ સ્ટાર અને સાથે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી, સુરત પોલીસ કમિશનર સહિતનાઓ હાજર રહ્યા હતા। સુરતમાં વરસતા વરસાદ વચ્ચે એસકે સુરત દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મ અભિનેતા સરમન જોશી, ગૃહ રાજ્ય મંત્રી અને સુરત મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી તથા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા। તો એસકે સુરત મેરેથોન દોડમાં મોટી સંખ્યામાં સુરતીઓ જોડાયા હતા અને વરસતા વરસાદમાં દોડ લગાવી હતી। કાલે ઇન્ડિયા જીતી ગયું ભાઈ, મજા આવી બધાને। એક વર્લ્ડ કપ ની ફાઇનલ નું બાકી હતું એ કાલે કેટલા વાગ્યા તક રોડ પર બધા મજા કરી? કેટલા? કોઈ તકલીફ તો નથી પડી ને? સંભળાતું નથી બરાબર? બધાને મજા આવી? પોલીસ है ना आपो ચાલો બધા લહેર સાથે કરજો। આજે પહેલી વાર સુરતમાં આટલા મોટા પ્રમાણે વરસાદમાં તમને સૌને દોડાવવાની સુરતની અંદર એ બી રવિવારના વહેલી સવારે પ્રયાસ કરનાર દિવ્ય ભાસ્કર ગ્રુપ અને એસકે ગ્રુપ બધાને જ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, કારણ કે સુરતી લાલાઓને આટલા વહેલા જગાડવાના, એ બી વરસાદના ટાઈમે, એ બી ફાઇનલ મેચના રાત્રે 3 વાગ્યા તક લોકો જાગ્યા હોય। સુરત શહેરની ગલીઓ અને રોડ પર ચારે તરફ ઉત્સાહ અને ઉત્સવ ચાલતો હોય અને 2 કલાકમાં ઉઠાડીને પાછા સુરત શહેરના રોડ પર લોકોને દોડાડવા, આ લોડાના ચના થવા જેવી વાતો છે ભાઈ। તો આ હજારોની સંખ્યામાં, આટલી મોટી સંખ્યામાં તમે સૌ લોકો અહીંયા ઉપસ્થિત છો। આપ સૌ લોકો મજાથી આનંદથી દોડવા જોડે જોડે આપણે સુરત શહેરને સુરક્ષિત અને સ્વસ્થ રાખવાની જવાબદારી આપણા સૌની છે। આપણે સૌ લોકોએ સંકલ્પ લેવાનો છે કે આપણો શહેર જે દેશભરમાં સ્વચ્છતામાં નંબર 1 છે એને આપણે સૌ લોકોએ ટકાવી રાખવાનું છે। સૌ લોકો સાથે મળીને માત્ર મજા માટે નહીં પરંતુ સામાજિક કાર્ય માટે બી સાથે મળીને દોડશો। નાના મોટા કામમાં સુરતીની સ્પિરિટ તરીકે આપણે લોકો આગળ વધશો। આપ સૌ લોકો ફરીથી ખૂબ ખૂબ અભિનંદન અને આપ સૌ લોકો મજાથી દોડો એવી શુભકામનાઓ। આભાર।